દેશમાં પ્રદૂષણ રોકવા માટે રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ બેફામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ થાય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશને 6 મહિનામાં હજારો કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે, પરંતુ કોર્પોરેશને ઔદ્યોગિક એકમો પર કાર્યવાહી કરી નથી। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે જમાલપુર શાક માર્કેટમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા હોવાની વિગતો સામે આવી। શાક માર્કેટમાં વેપાર કરતા તમામ ધંધાર્થીઓ પાસે પ્લાસ્ટિકની બેગ હતી અને તેનો બેફામ ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હતો। ભારતની સરકારે 2022માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે અને એનું અમલીકરણ કરવાની જવાબદારી એ જે તે નગરપાલિકાઓની છે। ઓવરઓલ મોનિટરિંગ કરવાની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે, પણ જે તે નગરોમાં અને શહેરોમાં એના ઉપરની પ્રતિબંધની જવાબદારી એ નગરપાલિકા, નગર પંચાયતની, નગરપાલિકાઓની છે। અને એટલા માટે અમદાવાદ નગરપાલિકા આ દંડ ઉઘરાવે છે અને જપ્ત કરે છે પ્લાસ્ટિક। પણ સવાલ એ થાય કે રાજ્યની સરકારને ખબર છે કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ક્યાં બને છે, તો એ ઉત્પાદન ઉપર રોક કેમ નથી થતો? એ ઉત્પાદન ચાલુ છે અને એટલા માટે એ શાક માર્કેટમાં જાય છે અને ગ્રાહકો માગે છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ સઘન કામગીરી કરવાની જરૂર છે, અવેરનેસની સાથે સાથે। અને અલ્ટિમેટલી જવાબદારી પ્લાસ્ટિક રૂલ્સ પ્રમાણે એ મહાનગરપાલિકાઓની છે। એટલે મહાનગરપાલિકાઓએ પણ પ્રતિબંધ રાખવો પડશે કે આ પ્લાસ્ટિક આવે છે ક્યાંથી, અને રાજ્ય સરકારે જે પ્લાસ્ટિક ઉત્પાદન થાય છે એની પર પ્રતિબંધ લગાવવો જોઈએ। વિશ્વમાં એક તરફ ગ્લોબલ વોર્મિંગ છે ને એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતું જે છે તે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, પરંતુ આ વાતો જે છે કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે હાલમાં અમે ઉપસ્થિત છે અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં, ત્યાં પણ બેફામ રીતે આ પ્લાસ્ટિકની થેલીઓનો જે છે તે ઉપયોગ થઈ રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવશું શાક માર્કેટના, જ્યાં બેફામ રીતે આ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે। લોકો જે છે તે પ્લાસ્ટિકની થેલીઓ જે છે તેમાં જ વસ્તુઓ જે છે તે લેવાનો આગ્રહ રાખી રહ્યા છે। આ પ્લાસ્ટિક જે છે તે એન્વાયરમેન્ટ માટે ખૂબ જ હાનિકારક છે અને તે રિસાયકલ ન થતું હોવાના કારણે પર્યાવરણ ઉપર તેની ગંભીર અસરો જે છે તે જોવા મળતી હોય છે। તેમ છતાં પણ જે શાક માર્કેટ છે તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તેનો બેફામ ઉપયોગ જે છે તે થઈ રહ્યો છે। ન ફક્ત જમાલપુર શાક માર્કેટ, પરંતુ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જ્યાં આ રીતે બેફામ ઉપયોગ થાય છે। ખાસ કરીને જે પ્રકારની જે શોપ્સ આવેલી છે તેમાં પણ આ પ્રકારના પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ જે છે તે કરવામાં આવતો હોય છે। કોર્પોરેશન દ્વારા જે છે તે હાલમાં દુકાનોમાં રેડ કરીને 22 કિલો જેટલો જથ્થો જપ્ત કર્યો હોવાની વાતો જે છે કરી રહ્યું છે, પરંતુ આ પ્રકારની માર્કેટોમાં જે છે તે કોઈ પ્રકારની તપાસ જે છે તે કરવામાં નથી આવતી અને ક્યાંક ને ક્યાંક સૌથી વધારે જ્યાંનો ઉપયોગ થતો હોય છે ત્યાં જ આ પ્રકારની થેલીઓ જે છે તે બેફામ રીતે ઉપયોગ થઈ રહી છે। એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે છે તે તાકીદે કોઈ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।